તો સુરતના વરિયાવમાં બાળક ગટરમાં પડી જવાથી તેનું મોત નીપજ્યું છે। વરિયાવ પમ્પિંગ સ્ટેશન પાસેથી બાળકનો મૃતદેહ મળી આવ્યો। એનડીઆરએફ અને સુરત ફાયરની ટીમે બાળકને લગભગ 24 કલાક બાદ બહાર કાઢવામાં આવ્યો। આ દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના કમિશનર કે મેયર બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ ઘટના સ્થળે ફરક્યા પણ નહોતા। માનવતા અને સંવેદનશીલતા મરી પડી હોય તેવા સંજોગો સર્જાયા। આના કારણે પીડિતના પરિવારો અને સ્થાનિક લોકોમાં આક્રોશની લાગણી ફેલાઈ છે। મેનહોલ બધા ખોલી અને અંદર ગેસ હોય તે છતાં અમે રિસ્ક લઈને પણ અમારા માણસોને અંદર સર્ચ કેમેરા ઇવન બીએસએડ જેટલી પણ આધુનિક ટેકનોલોજી છે એનો ઉપયોગ કર્યો અને જરૂર પડે ત્યાં મેન્યુઅલ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને આપણે સર્ચિંગ કામગીરી પૂરી થઈ છે। હા, એ હવે અત્યારે એમને સ્મીમેર લઈ ગયા છે। ત્યાં તબીબો દ્વારા જે ડિસિઝન લેવામાં આવે એ અમે અહીંયાથી એમને રવાના કરી દીધેલું છે। એના બધા જવાનો સાથે હતા તથા દરેક મિત્રો સાથે હતા અને મિત્રોને કારણે સફળતા અત્યારે આપણને મળી ગઈ છે। બાળકની લાશ અત્યારે મળી ગઈ છે, પમ્પિંગ સ્ટેશનમાંથી મળી ગઈ છે। આજે કલાક જો તો કાલે 5 વાગ્યાનો બનાવ હતો એટલે આજે 5 કલાક થયા, 24 કલાક થયા છે। અત્યારે કન્ડિશન તો બોડી ફૂલાઈ ગયેલી હશે અત્યારે, પણ જે આપણી બધાની મહેનત હતી સફળ થઈ છે અને આજે વરિયાવ જે પમ્પિંગ સ્ટેશન હતું એમાં અત્યારે મરેલ છે। સુરતની ઘટના પરથી પ્રતીત થાય છે કે ભલે તમે ટેક્સ ભરવામાં જિંદગી ઘસી નાખો પરંતુ તમારા જીવની કોઈ ગેરંટી નથી। 1-2 વર્ષના બાળકને શોધવા માટે હવાત્યા મારતું સુરત મહાનગરપાલિકાના તંત્ર પર ચારે તરફથી ફિટકાર વરસાવાઈ રહ્યો છે। ગઈકાલે 5:30 વાગે બનેલી ઘટનામાં કલાકો સુધી ડ્રેનેજ વિભાગના અધિકારીઓ ન ફરક્યા। ઘટના સ્થળ પર હાજર કોર્પોરેટરે કહ્યું કે ફાયરની ટીમને ખબર જ ન હતી કે ગટરના ઢાંકણા ક્યાં છે। કલાકો સુધી તંત્ર ગટરના ઢાંકણા શોધતું રહ્યું અને અંતે રોડ જ ખોદી દેવાયો। હવે તમે જ વિચારો કે સૌથી વધુ ટેક્સ કલેક્શન કરતા સુરત મહાનગરપાલિકામાં સંકલનના નામે કેટલો અંધેર વહીવટ ચાલી રહ્યો છે। આ ઘટના અંગે લોકો રોષ સાથે કહી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરે। અમે કાલે આખી રાત પણ હતા અને આજે આખો દિવસ પણ અહીંયા હતા, પણ જ્યારથી અમે આવ્યા ત્યારથી અહીંયા સ્થાનિક કોર્પોરેટરો જે છે એ એક પણ જોવા નથી મળ્યા। અને મહત્વની વાત તો એ કે આ શહેરના પ્રથમ નાગરિક એવા મેયરશ્રી આવી જ્યારે એના શહેરમાં ઘટના ઘટતી હોય ત્યારે એમને સ્થળ ઉપર હાજર રહેવું જોઈએ, એના બદલે એ ગાંધીનગરમાં મેચની મહેફિલ કરી રહ્યા છે। આ એક ખૂબ દુઃખની વાત છે। આજે એના શહેરમાં એક 2 વર્ષનો કુમળો એવો છોડ આજે કરમાઈ ગયો છે અને મેયર તો ત્યાં મજા લે છે। 24 કલાક બાદ બાળક મળી આવ્યું છે, પણ એ મૃત હાલતમાં મળી આવ્યું છે। એટલે અત્યંત દુઃખની વાત કહેવાય કે આપણે પ્રશાસક અહીંયા નિષ્ફળ નીવડ્યું છે ને એવું કહી શકીએ। કારણ કે જ્યારે બાળક પડ્યું ત્યારે એ ગટરનું ઢાંકણું ખુલ્લું હતું ત્યારે પડ્યું ને બાળક, અને આજે જે હાલતમાં મળ્યું છે એ જોઈને પણ અત્યંત દુઃખની લાગણી અનુભવું છું।